હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ. તમારા બધાનું સ્વાગત છે આપણી બ્લોગ ચેનલ હિરલગામી હીરુસ ફેમિલી બ્લોગમાં. તો આજે 11 છે, તો આજ 11 નિમિત્તે શું બનાવ્યું, કેવી રીતે દિવસ પસાર કર્યો તે તમને બતાવીશ. તો યોગામાં આવી ગઈ છું અને તમને હું દેખાણી કે નહીં કોમેન્ટ કરજો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ ફાસ્ટ 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 રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ. તો યોગા પૂરા થઈ ગયા છે. ઝીણો ઝીણો એકદમ વરસાદ આવી રહ્યો છે. મિત્રો આજે 11 છે એટલે સવારે નાસ્તામાં ચા અને બટેકાની વેફર. તો યોગામાંથી આવી ગઈ છું. આજ તો 11 છે એટલે ચા ને વેફર રાકેશે ખાધી હશે. કાલે જ વેફર તરી લીધી હતી એટલે બહારને તાણે ન પડે. તો ફ્રેન્ડ્સ, પોર્ચમાં રોબોટ આવી ગયો છે. પોર્ચમાં રોબોટ આપણો ખાલી કચરો કાઢી રહ્યો છે. અત્યારે ખાલી કચરો કાઢવા માટે પાણીની ટેન્કમાં આપણે પાણી નથી ભરવાનું અને નીચે મોપ નથી લગાવવાનું, એટલે ખાલી કચરો કાઢશે. તો વસ્તારી માણા છીએ એટલે પહેલાં આવી રીતના કચરો કઢાવી લઉં છું અને પછી પાછું મોપને પાણી નાખીને પાછું બીજી વાર ચાલુ કરું છું. તો મિત્રો, રૂહીનું માથું ઓળવાઈ રહ્યું છે અને નીરવાનું ઓળાઈ ગયું છે. નીરવા રેડી થઈ ગઈ છે. જો ડાન્સ કરે છે, ડાન્સ. કેમ બોલી બધા આપણે બોલ્યા જલ્દી કહો છો. ચડી ગઈ. તો આજે શનિવાર છે તો છોકરાઓ રજા છે. યોગામાંથી આવી ગઈ છું. જો રોબોટ અહીંયા કોઈ ગયો છે, એમાં પાછળ કોઈ એકદમ કિનારીથી બધું ક્લીન કરી નાખે છે, બોર્ડર બનાવે છે. તો ફ્રેન્ડ્સ, આજ એકાદશી છે તો જો મસ્તીના ફરાળી રાજગરાના વડાની રેસીપી કરેલી છે. મકાઈના, બાજરીના ગમે વડા, સાબુદાણાના ગમે વડા તમે ભૂલી જાઓ એવા સરસ ચટપટા આપણા વડા બને છે. ફૂલીને દડા થાય તેવા રેસીપી તમને સિલ્વર સ્પૂન હીરુસ કિચનમાં મળી જશે. તો ફ્રેન્ડ્સ, જવાનું ચૂકતા નહીં. લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા તો તમે મને પૂછજો, ન મળે તો લિંક આપો બેન, તો હું તમને આપી પણ દઈશ. તો જો રાકેશને બેસાડી દીધા છે. અહીં કામિની બેને રેસીપી કરી સાબુદાણા વડાની, તો હું દેવા ગઈ હતી તો પાછા સાબુદાણા વડા આપ્યા એમણે. આપણા રાજગરાના વડા કેવા થયા? સુપર થયા ને. એકદમ મસ્ત, એકદમ નવીન છે. શ્રાવણ મહિનામાં બહુ મસ્ત ચાલશે આ રેસીપી, કારણ કે બધા આ તો ખાતા હોય, સાબુદાણા વડા ખાતા જ હોય. સાચી વાત, કોઈ નહીં ખાતું હોય. નવીન છે, સાચી વાત છે. હેલ્ધી પણ છે. ફરાળી ચટણી. તો આ બાજુ નિર્વાણ, રૂહી બેસી ગયા છે. પરોઠું ખાવું છે તો પરોઠા કરી દીધા. તો રાકેશની થાળીમાં તો આવી રીતના ફરાળ હતું, તેમાં આવી રીતના રાજગરાના વડા હતા. પણ અહીં જે નથી રહ્યા બા દાદા અને છોકરાઓ, તેમના માટે આવી રીતે છે કાચી કેરીનું શાક, એટલે કે સંભાર્યું, લસણ મરચું, ચટણી, જે ચાખવા માટે દાદાના વડા, અને કાલ ઉત્પમ કર્યા હતા તો તેનું ખીરું હતું તો ઢોકળા કર્યા છે, અને રોટલી છાશ. તો દાદાને દઈ દઈશું. જય શ્રી કૃષ્ણ. શું રાહી, મજા આવી ગઈ? ધરાઈ ગયા ને? એકદમ ફૂલ પેટ, મજા આવી ગઈ. આવી મસ્ત વાનગી હોય તો રોજ 11 કરવી પોસાય. એમ ને, સાચી વાત છે. આ બાજુ દાદાએ ચાલુ કર્યું છે. કેળા પાકી ગયા છે, બધા એક એક લઈ લેશું. ઘી કેળા કરી નાખી, કેળાનું શાક કરી નાખું. તો વળી ઇન્સ્ટન્ટ ફટાફટ કેળાનું શાક કર્યું છે ઓવનમાં. તો રોબોટને કમાન આપી દીધો છે
પાણી એડ કરી દીધું છે ટેન્કમાં અને નીચે મોપ લગાવી દીધું છે. તો નિર્વાની ફ્રેન્ડ આવી છે આન્યા. હાય આન્યા. તો હવે પાછી બધા આન્યાની ઘરે જાય છે. રોહિત નિર્વા બેવ જાઓ રમવા જાઓ. તો ફ્રેન્ડ્સ બપોરના 2:45 થયા છે. આમ તડકા જેવું છે પણ આમ વરસાદ આવે છે. હવે રાકેશ ઓફિસ લઈને બેઠા છે. શું બોલો? ટેટુ કર્યું સરસ લાગે. તે ક્યાં કરાયું? લે 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 તે તો વળી ફેશનેબલ કરાયું હે. પણ આને મમ્મી કરી દીધું. ઓકે. આ બાજુ 6 વાગ્યા છે. ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે. તો રાકેશને 11 એટલે વેફર ચા લીધી છે. દાદાને બાન શું લેવાનું હાજર? દાદા રોટલી રોજની જેમ. તો આ બાજુ દાદાએ રોટલી લીધી છે. શું રૂહીબેન આવ્યા છે પટમાં? શેમાં? વેફર હાટું? દેખીને જતી રાખી બસ કરી દીધું. હવે ખબર પડી કોછી છે. તો અમે આટો મારવા નીકળ્યા છીએ. બધાને ઊભા રહેતા જોઈને અમને એમ થયું કે હાલો આપણે ઊભા રહી લઈ. તો વિશ્વામિત્રી તમે જોઈ શકો છો સરસ જઈ રહી છે. બધા જ્યાં જો ત્યાં બધા ઊભા રહે. તો પછી અમે આવી રીતના કાંસે થાળી મસાજ કરવા આવ્યા છીએ. નીકળ્યા તો એમને જ આટો મારવા. પછી વળી રસ્તામાં દેખાણો બોલ તો વળી ગયા છીએ. તો મેં અહીં દેશી ઘીનું ગાયનું મસાજ કરાવી રહી છું. ગલી કેવું લાગે છે? થોડી વાર મજા આવે. તો રાકેશે હર્બલ ઓઇલનું કર્યું છે. ગલી તો મિત્રો આવું કરવાથી બોડીના ટોક્સિન્સ નીકળી જાય છે પગ વાટેથી. અને 15 મિનિટનું સેશન હોય છે. 7.5 મિનિટ આવી રીતના ક્લોકવાઇઝ, 7.5 મિનિટ એન્ટી ક્લોકવાઇઝ. રાહી થેન્ક યુ. તો આ બાજુ બાએ જો રોટલા માંડ્યા છે. રોટલા ખાઈ લેજો આજ નથી. હે શું થયું? શું થયું? પણ ભજીયા ખાવાતા તને? રોટલા નહીં હાલે? પણ રોટલો તો મારા દાદા હાટું કરી. તમારા હાટું તમે કયો છો તો કંઈક સરપ્રાઈઝ કરી દેવી જ જોઈશે ને. એમાં રોવા મંડસતી. આસુડા જો આસુડા સોફો પી ગયું જો. આસુડું સોફો પી ગયું. હા બેઠી હાલ. શું દાદા ટીવીમાં શું આવે? જીતી ગયું? સરસ લ્યો. છોકરાઓને કીધું નથી. છોકરાઓ માટે સરપ્રાઈઝ છે. બા રોવા માંડી નીરવા. મેં એમ કે રોટલા ભજીયાનું કીધું તું. મમ્મી કીધું રાકેશ તને 11 છે બધાને તો અલગ અલગ કરવું પડે. આલુ બહુ મીઠા હો બા. આલુ બહુ મીઠા. તો અહીં રાકેશ માટે મેંગો શેક બનાવી રહી છું.
એ કુલર એટલે જોજો. કોણ રોતું તું? 1 2 3 વાહ વાહ હેપી સુગંધ આવી. સુગંધ આવી ગઈ સુગંધ. આને સ્મેલ આવી છે. હા પણ તમને તો છેક લગીને એવું જ કીધું હતું ને કે અમારું શાક બનાવી છે મેગીના મસાલાવાળું શાક બનાવી છે તમને તો ભજીયા ખાવા હતા નીરાબેન તો પીપુડા પાડતા હતા ખબર છે ને ઉપર હો, આપે બેટા ડીશ આપે કેવી લાગી સરપ્રાઈઝ જે નીરા ફોક લેવા ધોઈડી એવી ખુશ થઈ ગઈ લુલુ બેબી છોકરાઓ શું શીખવા મળ્યું મમ્મી કહેતી હોય તો રોવા માંડવાનું નહીં મમ્મી કહેતી હોય રોટલા છે તો ખાઈ લેવાનું રોટલા ઓકે મમ્મા એમ કહી દેવાનું સમજાણું નિર્વા શું કીધું મમ્માએ મમ્મા એમ કે આજે નથી ભજીયા બને એમ પપ્પાનો 11 છે તો શું કરવાનું ઓકે મમ્મા કઈ વાંધો નહીં કાલ કરી દેજો તમને ટાઈમ મળે ત્યારે કરી દેજો સમજાણું નિર્વા તમારે સૂપ વાળી કરી ખાવી હતી ને એટલે જો પાણી વાળી કરી સૂપ વાળી ઓકે એ બચ્ચું. બસ કંટ્રોલ. એક સાઈડ બહુ નહીં થઈ જવાનું અને જોઈ રસોઈ તો આજની થાળી આપણી બિલકુલ રેડી છે સાદી થાળી છે રોટલા સંભાર્યા મરચા અને દૂધ દાદાને થાળી દઈ દઈશું જય શ્રી કૃષ્ણ હાલો માડી અને આ બાજુ રાકેશનું મિલ્ક શેક કર્યું છે જો વરસાદ આવ્યો ને હે વરસાદ આવ્યો ને આ બાજુ જો રાકેશ કબાડ પડદા બંધ કરવા આવ્યા બારી બંધ જોવા ગયા હા મેગી વૈધી આપી દો હાલો મને તો હવે જમી લઈશું કેવી થયો મેંગો શેક મસ્તી ને રાકેશના 11 છે અમારે જ નથી હો આપણે તો રોટલા મરચા સંભાર્યા તો શું કરો છો કઈ ગેમ છે હે લેવલ ડેવિલ ઓકે તો ફ્રેન્ડ સરસ મોજ મસ્તી કરતા દિવસ પૂરો થઈ ગયો આ સાથે જ આપણે બ્લોગ પૂરો કરીશું તો આ બ્લોગમાં આટલું જ ફરી મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ બાય જય શ્રી કૃષ્ણ